રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાયો, જે ચર્ચામાં નહીં પરંતુ વિવાદમાં સપડાયો છે. તેમણે ગુજરાત અને જૂનાગઢ વિશે એવું કહ્યું કે આ જગ્યાઓ છે તેમની ખૂબ જ પસંદીદા અને પ્રિય છે, કારણ કે નરસિંહ મહેતા છે એ જૂનાગઢના છે. નરસિંહ મહેતા એક એવી વ્યક્તિ કે જેમણે સમાજની અંદરથી કુરિવાજો, દૂષણો, ભેદભાવ છે અને અંધશ્રદ્ધા દૂર કરવામાં મોટો સિંહ ફાળો આપ્યો છે. ત્યારે તાજેતરમાં રાજકોટની અંદર બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાયો તો ત્યાંથી મોટી સંખ્યામાં લોકો છે ધૂળતા હોય તેવા દ્રશ્યો છે સામે આવ્યા. આ દ્રશ્યો બાબા બાગેશ્વરના દિવ્ય દરબારના છે. ઘણા લોકો એવું વિચારે છે કે આટલી મોટી સંખ્યામાં લોકોમાં ચુડેલ કે પ્રેત આત્માનો વાસ છે, જે આ દિવ્ય દરબારમાં આવવાથી સામે આવી છે. તમને જણાવી દઉં કે તમે જે જોઈ રહ્યા છો તે તમામ લોકો મનોવિજ્ઞાનની ભાષામાં માસ હિસ્ટીરિયાનો ભોગ બનેલા છે. એવા લોકો કે જેઓ સતત કોઈ અજાણ્યા ડર કે અંધશ્રદ્ધાથી પીડાતા હોય તેઓ કોઈ એવા વ્યક્તિને જુએ છે કે જે વ્યક્તિ છે એ સતત ચીસો પાડે છે, બૂમો પાડે છે, બેભાન થઈ જાય છે કે તેમના શરીરમાં કંપારી ઉઠે છે, તો આવા વ્યક્તિઓ છે એ પ્રકારના વ્યક્તિઓથી પ્રભાવિત થઈ અને તરત જ આ પ્રકારના વર્તન છે એનું અનુકરણ કરવા લાગે છે અને તેઓ પણ આ પ્રકારે જ વર્તન છે કરવા લાગે છે. લોકમુખે એવી વાતો ચર્ચાઈ રહી છે કે એક તરફ નરસિંહ મહેતા છે એ તેમનું પ્રેરણાદાયી વ્યક્તિ છે તેવું કહેનારા બાબા બાગેશ્વર છે એ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન નથી આપી રહ્યા. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા હેઠળ જો કોઈ પણ વ્યક્તિ છે જાહેરમાં ધૂણવા જેવી પ્રવૃત્તિઓ કરે છે અને આ પ્રવૃત્તિનો પ્રચાર પ્રસાર થાય છે તો કાનૂની રીતે તે એક ગુનો બને છે. તેમ છતાં બાબા બાગેશ્વરનો દરબાર લાગે છે ત્યાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે અને ત્યાં કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી પણ નથી થતી. આ સમગ્ર મામલે પુરુષોત્તમ પીપળિયાએ કહ્યું હતું કે બાબા છે ઢોંગ અને ધતિંગ કરવા માટે પંકાયેલા છે. ત્યારે આવો સાંભળીએ પુરુષોત્તમ પીપળિયાને. જે રીતે ગઈકાલે ડ્રામા સર્જાયો, આ ડ્રામા વિશે શું કહેશો? બાબા બાગેશ્વરના દરબારમાં જે કંઈ ગઈકાલે ડ્રામા સર્જાયો, ડાકીની શાકીની પિચાસીને ધૂણાવવામાં આવ્યા, જેનો વર્તારો મેં અગાઉથી પણ આપી દીધો હતો કે આવું થવાનું છે. બાબા ઢોંગ ધતિંગ કરવા માટે પંકાયેલા છે. જેવી રીતે જાદુગર છે એ પોતાના માણસો, જેને માવઠાઓ કહે છે, એ માવઠાઓ દ્વારા જાદુગીરી કરે છે, તેવી જ જાદુગીરી આ ઢોંગી બાબા બાગેશ્વર કરી રહ્યા છે. હકીકતમાં હનુમાન ચરિત્રો પર કથા કરવા આવ્યા હતા. હનુમાન ચરિત્ર ઉપર પૂરી 1 કલાક પણ બોલ્યા નથી, અડધી કલાક પણ બોલ્યા નથી. જે લોકો હનુમાન ચરિત્રની કથા માટે આવ્યા હતા તે પણ નિરાશ થયા. એટલે હનુમાન ચરિત્ર બોલવા ઉપર એની ક્ષમતા પણ નથી અને એની પાસે નોલેજ પણ નથી. આ માત્ર ને માત્ર કોમ વચ્ચે વૈમસ્ય ફેલાય, ઝેર ફેલાય એ પ્રકારનો કુપ્રચાર કરવા માટે આવેલા હતા. ભૂત ગમે તેને મારવા માંડ્યું, પત્રકારો ઉપર પણ હુમલો થયો. ડાકીની શાકીની પિચાસીની કે અન્ય પ્રેતાત્માએ બાબાએ આહવાન કર્યું કે અહીંયા આવો, એટલે એના જ જે માણસો હતા, મોટા ભાગે બિન ગુજરાતી હતા, તેઓ આવ્યા. જે ફોટોગ્રાફર, જે વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, પત્રકાર, એને શોધીને એની પર હુમલા કર્યા છે. એવા જ એક પત્રકાર, સંદેશ ટીવીના પત્રકાર છે મયુરભાઈ સોની, એ જ્યારે આ ધતિંગની વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, રિપોર્ટિંગ કરી રહ્યા હતા, તેમાં તેની સાથે પણ તેની ઉપર હિચકારો જોરદાર હુમલો કરવામાં આવ્યો. પરંતુ એ જામવાદ પત્રકારે ડાકીની શાકીનેના ચોટલા પકડી અને પીટી અને એની શાન ઠેકાણે લાવી દીધી ભૈરા દરબારમાં. જો એ ડાકીની શાકીની પિચાસીની એટલી જ પાવરફુલ હોત તો મયુરભાઈ સોનીને ત્યાં ઢાળ દીધા હોત. પરંતુ આવું કાંઈ છે ને, આ ધતિંગ છે, આમાં પડવું ન જોઈએ. અને સૌથી ગંભીર બાબત એ છે કે આ દરબારમાં બાળકોને ધૂણાવવામાં આવે છે. આ કેવડી મોટી અંધશ્રદ્ધા! આપણે બાળકોને વૈજ્ઞાનિક બનાવવાના છે કે બાળકોને આ અંધશ્રદ્ધામાં લઈ જવાના, ધકેલવાના છે? કાયદાકીય શું કાર્યવાહી કરશો?
કાયદાકીય ગુજરાતનો જે કાયદો છે, અઘોરી પ્રથા, જાદુગીરી, અંધશ્રદ્ધા ફેલાવવાનો, એ 2024ના કાયદા હેઠળ પોલીસ પગલાં લે અને સુઓ મોટો ફરિયાદ દાખલ કરે અને આયોજકો અને બાબા વિરુદ્ધ કાર્યવાહી કરે. વધુમાં આ મામલે વિજ્ઞાન શાખાના અધિકારી જયંત પંડ્યાએ આક્ષેપો લગાડતા કહ્યું હતું કે રાજકોટના રેસકોર્સના મેદાનમાં ત્રિદિવસીય હનુમંત કથાનું આયોજન કરવામાં આવેલું હતું. ત્રીજા દિવસે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખાસ કરીને ધૂણતા લોકો આવ્યા, માનસિક બીમાર લોકો આવ્યા, તેને ઉપચાર કરવા માટે પોતે એક પઠન કરે છે અને લોકો બીમાર વ્યક્તિઓ છે પોતાના શરીરનો પણ ખ્યાલ રાખ્યા વગર ધૂણતા હતા. આ કરુણ દ્રશ્યો જોઈ અને આપણને ખૂબ જ આઘાતજનક ઘટના બની છે. બાબા બાગેશ્વરે દિવ્ય દરબારમાં આયોજકોએ જાહેરાત કરી હતી કે આવું કોઈ પણ જાતની પરચી કે આવા કોઈ પણ માનસિક ઉપચાર કરવામાં નહીં આવે, તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને નવા વિધેયક પ્રમાણે કાયદાનો ભંગ પણ કરેલ છે. નવો અમાનુષી કાયદો અને તેની પેટા કલમ 1 અને 1 અન્વયે અને કલમ 3 અન્વયે પણ ગુનાના પાત્ર થાય છે. અને બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો, ઔરંગાબાદ ખંડપીઠનો જે ચુકાદો આપેલો છે તેનું વિરુદ્ધનું પણ કૃત્ય કરવામાં આવેલું હોય અને પોલીસ તંત્રએ કડકમાં કડક કાર્યવાહીની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. નવા જોગવાઈ પ્રમાણે પોલીસ તંત્ર આવા ચમત્કાર પ્રિય કોઈ પણ અને માનસિક ઈજા કરનારી પ્રવૃત્તિ ઉપર અટકાવી શકે છે અને કાર્યવાહી કરી શકે તેવો પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. બાબા બાગેશ્વરે કથાને બદલે લવ જેહાદ, પછી લોકોને ચાદર ચડાવી આવી અવળે માર્ગે વાળવાની પ્રવૃત્તિ કરી છે. લોકોની અંદર દ્વિધા ઉત્પન્ન, અસમંજસ ઊભી કરવાનો એમનો પ્રયાસ કર્યો છે, તેને જાથા વિરોધ કરે છે. આજરોજ પોલીસ તંત્રને અરજી આપી બાબા બાગેશ્વર વિરુદ્ધ અને આયોજકો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અરજી અમે આપનાર છીએ. પોલીસને અમે અરજી આપીને પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તો અમારે કોર્ટના દ્વાર ખખડાવી અને બાબા વિરુદ્ધ અમે સખ્ત કાર્યવાહી થાય એવો અમે મક્કમ નિર્ધાર કરેલો હોય અને ભવિષ્યના આ પ્રકારના ગતકડા કથાની આડમાં ન થાય અને લોકોને માનસિક ઈજા ન થાય અને મેડિકલ સારવારમાં બાધારૂપ કામ ન કરે તેવી જોગવાઈ અનુસાર ગુનો દાખલની પ્રક્રિયા હાઈકોર્ટ દ્વારા પણ અમે કરનાર છીએ. ખાસ કરીને જ્યારે આવા તત્વો માનસિક બીમાર છે તે લોકોને કોઈ પણ મેડિકલ સારવારથી નથી સાજા થાય છે. નહીં કે કોઈ માની લો કે ઈસાઈ મિશનરી પ્રાર્થનાથી કરે છે એમાં પણ લોકો સાજા થતા નથી. આ જે પ્રકારે અહીંયા બાબાએ નિમ્ન પ્રયાસ કર્યો છે, સામૂહિક રીતે મારામારીનું દ્રશ્ય, ઝઘડાનું સ્વરૂપ, અફરાતફરી જોવા મળી છે. આવા કરુણ દ્રશ્ય ને સરકારી તંત્ર કેમ ચલાવી લે છે તે પણ મોટો પ્રશ્ન છે. અને આ બાબા છે માત્ર રાજકીય એજન્ડા ના ભાગરૂપે લોકોનું ધ્યાન બીજે ખેંચવા માટે રોજગારી કે પ્રાણ પ્રશ્નો અવળે માર્ગે વાળવાનો પ્રયાસ કરે છે અને લોકોને અંદર વૈમનસ્ય ઊભું કરી અને દ્વિધા ઉત્પન્ન કરી. આ બંને વ્યક્તિઓના આક્ષેપો સામે બચાવ કરતા દિવ્ય દરબારના આયોજક મંગેશ દેસાઈએ જણાવ્યું હતું કે બાબા છે મંત્રોચ્ચાર શરૂ કરે અને જો લોકો છે ધૂણવા લાગે તો તેમાં અંધશ્રદ્ધા ફેલાવનાર કોઈ પણ કૃત્ય છે એ બાબા કે આયોજક દ્વારા કરવામાં આવ્યું નથી. અત્યારે આવો સાંભળી મંગેશ દેસાઈ આ વિશે વિગતવાર શું કહે છે. પહેલા તો ગત 5, 6, 7 જૂનના રોજ સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત સનાતન સેતુ હનુમંત કથાની ગઈકાલે દિવ્ય દરબાર પૂર્ણ થતા પૂર્ણાવતી થઈ છે. આ સનાતન સેતુ હનુમંત કથામાં જે કોઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર કચેરી, PGVCL, અન્ય સામાજિક સંસ્થાઓ, પ્રેસ મીડિયાના માલિકો, તંત્રીશ્રીઓ, પત્રકાર મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો, કેમેરામેનોએ જે છેલ્લા એકાદ મહિનાથી કથાનું કવરેજ કરી પૂર્ણ રીતે સહયોગ આપ્યો છે. જાહેર જનતાએ 3 દિવસ દરમિયાન લગભગ 2.5 થી 2.5 લાખ ભક્તોએ કથા શ્રવણનો અને દિવ્ય દરબારનો લાભ લીધો છે. એમનો સૌનો હું સૌરાષ્ટ્ર સનાતન સમિતિ વતી હૃદયથી આભાર માનું છું, સૌને વંદન કરું છું. ગઈકાલે જે પ્રકારે કેટલાક લોકો કારણ વગરના ધૂણતા આવ્યા, લોકો ઉપર હુમલા કર્યા, નિર્દોષ પત્રકારને મારવાની કોશિશ કરી અને ચશ્માનું નુકસાન પહોંચાડ્યું,
એને શારીરિક રૂપથી ઈજા પહોંચાડવાની કોશિશ કરી, આ ડીંડવાણું કઈ રીતે ચલાવી? ડીંડવાણાને અને આયોજનને, તમે જેને ડીંડવાણું કહો છો એને અને આયોજનને કાંઈ સીધી રીતે લેવા દેવા છે આ નહીં. ગેરકાયદે આયોજન કર્યું હતું પ્રેસ બોલાવવાનું, આ ગેરકાયદે આયોજન કર્યું હતું. મંગેશભાઈ, આ પ્રેસ બોલાવવાનું આયોજન હતું, એ મંજૂરીની અંદર હતું કે નહોતું? એટલે કઈ પ્રેસ બોલાવો? આ પ્રેસ પત્રકાર પરિષદની વાત નથી કરતો હું, એમ કહું પ્રેસ બોલાવવાનું, ભૂત પ્રેસ બોલાવવાનું આયોજન હતું, એ તમારા આયોજનના ભાગરૂપે હતું કે આપ સૌ મિત્રોને ખ્યાલ છે આપણી સનાતન સંસ્કૃતિ. સનાતનને સાઈડમાં મૂકો, કાયદાની તમે પેલા પ્રશ્ન પૂછી લ્યો આખો, તો હું જવાબ આપું. હું તમને પૂછું છું કે તમે કથા માટેની જે મંજૂરી લીધી હતી એની અંદર આ મેન્શન કર્યું હતું કે ભૂત પ્રેત ધૂળ છે, એના માટે પોલીસે કાયદાકીય મંજૂરી આપી હતી? પૂછી લ્યો હજી. ઈ તો પૂછું છું તમને. પણ હું તમે વચ્ચે બોલો તો હું જવાબ કેવી રીતે આપું? સવાલ નહીં પૂછું, જવાબ આપો. આદિ અનાદિ કાળથી સનાતન વૈદિક સંસ્કૃતિ મંત્રના આધારે, સાધનાના આધારે, તપના આધારે ચાલે છે. આપ સૌ મિત્રો જાણીએ છીએ, સમગ્ર સનાતની પ્રજા જાણે છે કે મંત્ર અને સાધનાથી દરેક વસ્તુ પોઝિટિવિટી શક્ય થઈ શકે છે. અને મંત્રમાં એટલી શક્તિ છે કે કોઈ પણ મંત્રની સાધના કરેલી હોય તો બાબાશ્રીએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપેલું ન હતું. આપ સૌ મીડિયાના મિત્રો ત્યાં હાજર હતા, આપ પણ કવરેજ કરતા હતા અને ટીવી ચેનલમાં લાઈવ પણ થઈ રહ્યું હતું. બાબાએ એમનો મંત્રોચ્ચાર કર્યો અને કોઈ પ્રેક્ષક ગણમાંથી ધૂણવા માંડે તો એમાં આયોજક કે બાબાએ કોઈને ઇન્જેક્શન આપેલું નહોતું ધૂણવા માટે. અને આપ સૌ જાણો છો, આપની ત્યાં મરણોત્તર વિધિ થતી હોય તો પિતૃ કાર્ય થતું હોય તો એમાં પિતૃ પણ ધૂણતા આવે છે, તો એને કોઈ બોલાવતું નથી કે કોઈ કહેતું નથી, મંત્રાચારના આધારે આવે છે. આપને ત્યાં નવચંડી યજ્ઞ થતા હશે, કુળદેવીના ગ્રહ શાંતિના યજ્ઞ થતા હશે, તો જ્યારે બીડું હોમવાની વિધિ થતી હોય અને મંત્રોચ્ચાર બ્રાહ્મણો દ્વારા થાય છે ત્યારે બીડું હોમો ત્યારે પણ માતાજીનો પવન ધૂણવું કે જે કંઈ આપ ગણી શકો આપના મનથી, એવા અનેક કિસ્સા આપે પણ આપ જોયા હશે અને સમાજ આખું પણ જાણે છે. ભૂતપ્રેતની વાત છે આપણે સાચી છે, સહમત છીએ, પણ જે ઘટના બની પબ્લિકને મારવો કેટલું યોગ્ય, અંશ યોગ્ય, અને સાથે સાથે જે રીતના અચાનક તે ભૂતને માર પડ્યો તો તેને બધું ભૂલાઈ ગયું. હવે એ તો જેને અમે તો ભૂત કહેતા નથી, બધા લોકો જ ત્યાં ભક્તો જ સાંભળવા આવ્યા હતા. તમારી વ્યાખ્યામાં એને ભૂત સમજતા હો તો ભૂત પિચાસ નું વર્ણન ગીતાજીમાં પરમાત્માએ પણ આપેલું છે. પ્રેતમાં સૌથી મોટું પ્રેત પણ ઈ છે, વૃક્ષમાં પીપળ પણ ઈ છે, પર્વતમાં હિમાલય પણ ઈ છે. પરમાત્માએ પણ ગીતામાં સ્વીકારેલું છે કે ભૂત પ્રેતનો વાસ આત્મા તરીકે આ સમગ્ર વિશ્વમાં હોય છે. એને અનુલક્ષીને કોઈના શરીરમાં બાબાશ્રીએ જે મંત્રોચ્ચાર કર્યો એને અનુલક્ષીને કંઈ પણ ઉપસ્થિત થયું હોય તો એમાં આયોજક કે બાબાશ્રીની કોઈ ભૂલ કે કોઈ ખોટું કૃત્ય કરવાની ભાવના ન હતી. રામાયણની અંદર લખેલું છે કે આવી તાળકા હોય, શૂરપંખા હોય, એ કોઈના ઉપર હુમલો કરે તો એને મારવાનો હોય, બરાબર છે? તો આ તમે માનો છો કે આ કોઈ શૂરપંખા તાળકા આવી ગઈ છે અને ધોકા ખાઈને પાછી ભાગી ગઈ? મારવા જાય તો માર ખાવાની પણ તૈયારી રાખવી પડે. હુમલો કરવાની કોશિશ કરી હતી, તમારા આયોજકોએ એને છોડાવી, મહિલા કરી છોડાવી દીધું. હવે નક્કી કરો તમે ખરેખર પ્રેત હતું, કોઈ બાઈ હતી, હુમલા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હતો, કઈ રીતનો હતો? આ તો આપ અમારા આયોજક ઉપર કયો છો. આપણે અત્યારે અહીંયા પ્રેસ કોન્ફરન્સ ચાલુ છે અને કોઈ બે વ્યક્તિ અહીંયા લડાઈ કરે તો માનવ સહજ આપણો ધર્મ છે કે એને છૂટા પાડવા, અને છૂટા પાડવામાં આવેલા ભક્તજનો, આમંત્રિત મહેમાનો જતા આયોજકોને, હું પોતે ત્યાં હાજર હતો, મને ખબર નથી. અત્યારે સોશિયલ મીડિયામાં મેં જોયો વિડીયો. એટલે તમારું એવું કહેવાનું હતું કે તમને 2 લપાટ મારી લીધી, તમારે 4 મારવી જોઈએ એમ. પણ જે લોકોનું ધ્યાન પડ્યું એ લોકો તમને બંનેને છૂટા પાડ્યા છે. તમને કોઈ પબ્લિકે માર્યા કે આયોજકે માર્યા એવું તો છે નહીં કે. મંગેશભાઈ નરેશ પંડ્યા અને પરસોત્તમ પીપળિયા હવે કોર્ટના દ્વાર જવાના છે આયોજન સામે. તમે આયોજક હતા એટલે તમને પૂછીએ છીએ કે આ જે કાલે જે લોકો ધોઈડા એ ખરેખર એ અંધશ્રદ્ધા ફેલાવી આવી વાત સાથે જવાના કોર્ટમાં, તમે કઈ રીતના જુઓ છો આને?
કોર્ટમાં કાનૂન દરેક માટે હોય છે, ફરિયાદ કરનાર માટે પણ છે, સામા પક્ષે છે. એ કેસ કરશે તો અમે અમારા બચાવ પક્ષે અમે પણ રજૂઆત કરશું. બાબાએ કે આયોજકો કે કોઈને સ્પેશિયલ બોલાવીને કોઈ દવા આપીને ધૂણાવ્યા નથી. આપ સૌને ખ્યાલ છે કે અનેક સોશિયલ મીડિયામાં ચર્ચમાં પાદરીઓ માથે હાથ મૂકીને લોકો ધૂણવા માંડે છે. અનેક દરગાહોમાં પણ એ વસ્તુ થાય છે, તાવીજ બાંધે છે, લોકો ધૂણે છે, દોરા ધાગા કરે છે, પાણી પીવડાવે છે. તો એ દરેક વસ્તુની ધાર્મિક પરંપરાઓ આદિકાળથી ચાલી આવતી હોય એને વિજ્ઞાનને કંઈ લેવા દેવા હોતો નથી. દરેક વસ્તુનું સોલ્યુશન વિજ્ઞાનમાં હોતું નથી. વિજ્ઞાનનું જે પૂર્ણ વિરામ થાય ત્યાંથી જ ધર્મ આગળ વધતો હોય છે. અને વિજ્ઞાનની ઉત્પત્તિ ધર્મમાંથી થયેલી છે, વેદના ગ્રંથોમાંથી થયેલી છે. આજની તારીખે પણ વિશ્વના અનેક સાયન્ટિસ્ટો જે શોધ કરી રહ્યા છે એ વેદના આધારે જ કરી રહ્યા છે. એટલે ધર્મથી પર વિજ્ઞાન નથી. વિજ્ઞાન જાથાને સરકારે કોઈ એવું લાયસન્સ નથી આપેલું કે ઓથોરિટી નથી આપેલી. વિજ્ઞાન જાથાનું કામ એક NGO તરીકે વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવો છે. અમારો પણ એમને સપોર્ટ છે કે અત્યારે સમય પ્રમાણે વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર થવો જોઈએ સમાજની અંદર, પણ એના અનુલક્ષીને આપણી ધાર્મિક ક્રિયાઓ બંધ કરી દેવું એવું જરૂરી નથી. ઈસાઈ હોય, મુસ્લિમ હોય કે સનાતની હોય, સૌની એક પરંપરા ધાર્મિક ચાલી આવતી હોય અને નિભાવવી સૌની પોતપોતાની ફરજ હોય. મંગેશભાઈ, મંજૂરી કેટલા વાગ્યા સમય સુધીની મળી હતી અને કેટલા વાગ્યા સમય સુધી કાર્યક્રમ ચાલ્યો હતો? જો તપાસીને કહીશ, મારી પાસે તમે મંજૂરી આયોજક સમિતિનો હું સભ્ય છું, વ્યક્તિગત આયોજન નતું મારું. મંજૂરી કેટલા વાગ્યા સુધી? મેં ડોક્યુમેન્ટ જોયા નથી, ડોક્યુમેન્ટ જોઈને આપને જણાવીશું. આયોજન સમિતિમાં 12 લોકો હોય તો દરેકને કામની વહેંચણી કરેલી હોય અલગ અલગ. મંગેશભાઈ, એ રીતના કાલના જે દ્રશ્યો આવ્યા, લોકો દોડતા હોય એવા આપણા વિડીયો ઉતાર્યો હતો, એ બેને મયુર સોની ઉપર હુમલો કર્યો. મયુર સોની એને અટકાવવાની કોશિશ કરી, પણ એ બેનને હનુમાનજીનો ચમત્કાર જોતો તો એ બેનને ચમત્કાર મળી ગયો. પછી કેમ નો જોડાયા? બાબા પાસેથી મયુર સોની પાસેથી આ ચમત્કાર મળ્યો. પેલા દોડતા હતા, અચાનક ચમત્કાર મળ્યો, તો પછી પછી ધોવાનું કેમ કેમ બંધ થઈ ગયું? એ તો એમને પૂછો તો એમને જ ખબર હોય ને. મેં તો જોયું નથી રૂબરૂ, સોશિયલ મીડિયામાં અત્યારે ક્લિપ જોઈ છે. આપ સૌ મિત્રો ત્યાં હાજર હતા, એનું ઇન્ટરવ્યુ લેવું હતું, ધૂણવાનું બંધ કર્યું ત્યારે. સ્ટેજ ઉપરથી એવું કીધું કે આના વિડીયો ન ઉતાર. તો શું કારણ કે ન ઉતારતા? આ બેન પછી બીજી કોઈની માનહાનિ થાય, કોઈ વ્યક્તિગત સ્ત્રી પુરુષ કોઈ પોતાનું મન અંતર રજૂ કરતું હોય વ્યથા, અને કોઈની માનહાનિ ન થાય એમના માટે કદાચ એમણે અપીલ કરી હોય. વિરેન્દ્ર શાસ્ત્રી પાસે ઘણા લોકો ઉપર ગયા હતા, જેની ચિઠ્ઠી લખી હતી. આપના પત્રકાર મિત્રો પણ ગયા હતા, ટ્રાય કરવા, જોવા, જાણવા જે ગયા હોય એ ગયા હોય એમના અનુભવ હશે. તો એમાં પણ અનેક લોકો કહે છે કે ભાઈ માઇક સિવાય વાત કરો, તો વ્યક્તિગત પ્રશ્ન હોય છે. આ પ્રકારે દોડતા હોય, ધતિંગ કરતા હોય, એમની સામે કડક કાર્યવાહી કરવી. તો આમાં કાર્યવાહી કોની સામે કરવી જોઈએ? તમે એક આયોજક ધૂણતા હોય એની સામે થાય ને. અમે થોડા ધૂણ્યા છીએ કે અમે કોઈને ધૂણાયા નથી. તમે હાથ ખંખેરી નાખો છો. તમે હાથ ખંખેરી નાખો છો. તમારા અગાઉ એવા કેસ ધૂણતા હોય તેની સામે થયેલા છે સરકારના, અને સરકારના ધ્યાન ઉપર આવશે તો જે ધૂણીને ભ્રમ ફેલાવતા હોય એમની સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. આપ સૌ મીડિયાના મિત્રો ત્યાં હાજર હતા, કવરેજ કરતા હતા. આયોજક દ્વારા તો કોઈ ધૂણવાની જાહેરાત કરવામાં આવી હતી એવું કોઈ આપના ધ્યાન ઉપર છે? અમારે શું કામ ફરિયાદ કરવી જોઈએ? મંગેશભાઈ, તમે માનો છો કે અંધશ્રદ્ધાને આ પ્રોત્સાહન આપવું કૃત્ય? ના. તો તમે સમર્થન આપો છો કે ધૂણે છે એ બરાબર? અમે સમર્થન પણ નથી આપતા અને વિરોધ પણ નથી કરતા. અમે ધાર્મિક માન્યતામાં માનીએ. મેં આપને દાખલો આપ્યો કે આપની ત્યાં કુળદેવીનો નવચંડી યજ્ઞ હોય અને બીડું ઉમતી વખતે કોઈને માતાજીનો પવન આવે તો એને તમે શ્રદ્ધા માનો કે અંધશ્રદ્ધા માનો? આ પત્રકાર મિત્રો જણાવો 100% ની વાત છે, પણ તો તમે એમાં સપોર્ટ કરો છો કે વિરોધ કરો છો? મંગેશભાઈ, બાપાએ આપણે જે રીતના કીધું એમ
બાબાએ મંત્ર જાપ કર્યો અને આ ધોઈડા તો હવે આમાં ફરિયાદ બાબા સામે થાય કે એ સરકારના કાયદાનો અભ્યાસ કરી સરકારી તંત્રનું કામ છે. હું કાયદાનો જાણકાર નથી કે મારી એડવોકેટની ડિગ્રી નથી. વિજ્ઞાન જાતા અને પરસોત્તમ પીપળિયા પહેલા જેવું કીધું હતું કે આ જે દિવ્ય દરબાર છે, પ્રેત દરબાર છે, આમાં ભૂત પિચાસી ની બધા આવશે તો એ રોકવાનું કામ કોનું હતું? એટલે ભૂત પિચાસી ની એને કદાચ દેખાતા છે, અમને દેખાતા હોત તો બેરીકેડ લગાડીને રોકી રાખત એમની. એને રોકવા માટેની કોઈ હજી યોજના સરકારની નથી કે કુદરતી નથી કે બેરીકેડ લગાડીને રોકાઈ જાય. આપ સૌ પણ ત્યાં હાજર હતા તો એ તો રોકતા હતા. જે કાર્ય કરતા હતા, આમંત્રિત મહેમાનો હતા, ભાઈ મયુરભાઈ પણ રોકવા ગયા હતા અને બાજી ભીડ્યા હતા. તમારા મતે આ શું છે, શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? જો અંધશ્રદ્ધા છે તો આની ઉપર કોઈ કાનૂની કાર્યવાહી થશે કે નહીં, અને જો શ્રદ્ધા છે તો આગામી સમયમાં ગુજરાતની અંદર વધારે પડતા બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર યોજાશે કે કેમ, આ વિશે જણાવશો? તેમજ ઘણા તર્ક વિતર્ક સામે આવ્યા પછી આ વિશે તમારું શું મંતવ્ય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. નગરના ન્યૂઝ સાથે આપણી સાથે હું મોનિકા.